ગઈ તારીખ 16/8/2025 રોજ ડિંડોલી વિસ્તારના એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને એક ડેડ બોડી મળી આવી હતી. અનડિટેક્ટ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે. વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર એસટીએફ સાથે આ ગુનામાં સંડોવાયેલ નવીન પ્રમોદકુમાર યાદવ નામના ઇસમને પકડી પાડ્યો છે. તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય એની સાથે આ સુપર પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય. બંને એકબીજા સાથે પરિચય થયેલો અને અવારનવાર આ લોકો સાથે મળતા હતા. કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના ખીચામાંથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાયકલ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા. જેમાં નવીનને પોલીસ બિહાર એસટીએફની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે. આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. એમો એ લોકોનો ઝઘડો થયો હતો એટલે એને ગળે ચપ્પુ મારી દીધું. ઝઘડાના કારણે એને મૃત્યુ નીપજવામાં આવ્યું. આગળ કોઈ ગુનામાં ના, અત્યાર સુધી કોઈ આગળ ગુનામાં સંડોવાયેલી માહિતી